નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. યાહમ કરીને પડો. વાદળથી વાતો કરતો ધારાનગરીનો કિલ્લો. ગુજરાતની સેના એને ઘેરો ઘાલીને પડી હતી. દિવસોના દિવસો વીતી ગયા, મહિના પર મહિના પસાર થઈ ગયા ને હવે માણાના મણકાની જેમ વર્ષો પણ વીતતા હતા. 1, 2, 3, 4, અરે ચોથું પણ પૂરું થયું ને પાંચમું બેઠું. ગુર્જર યોદ્ધાઓ અણનમ હતા તો માલવ યોદ્ધાઓ અજય હતા. એકથી જડે ઉતરે એવા કોઈ નહોતા. ગુજરાતની સેનાએ ભયંકર હલ્લાઓ કર્યા, પણ કિલ્લાની કાંકરી પણ ખરતી નહોતી. આ યુદ્ધમાં ગુજરાતના ભીલો, રબારીઓ અને બીજા લોકો પણ જોડાયા હતા. બાબરાએ રસ્તા કર્યા હતા, કિલ્લા બાંધ્યા હતા, વાવ કૂવા ગળાવ્યા હતા. અન્ન તો ક્યાંય તૂટો જ ન હતો. 8 ગામથી રોજ મજલ કાપીને અલાઉદ્દીનના જમાનામાં પણ ગુજરાતી રબારીઓને ભીલો ઠેઠ ખુસરો ખાન ગુજરાતીની મદદે દિલ્હી સુધી લડવા ગયા હતા. પાછળનો બંદોબસ્ત કરતા બધા આગળ વધ્યા. પાટણ સાથેનો સંબંધ તૂટી ન જાય એ માટે પંચમહાલ જીતીને એને કબજે કર્યો હતો. ત્યાંના બળવાન ભીલોને લશ્કરમાં લીધા હતા ને ગોધરામાં સુબા તરીકે મહાત્મા કેશવને મૂક્યો હતો. તકેદારીઓ પૂરી રાખી હતી, પણ જીતના નિશાન હજી ક્યાંય દેખાતા નહોતા. મહારાજ સિદ્ધરાજની એક પળ અત્યંત દોહલી વીતતી હતી. જીત ન મળે તો સામી છાતીએ લડીને પ્રાણ આપી દેવા, પણ વિજય મેળવ્યા વગર ગુજરાત પાછા ન ફરવું એ ગુર્જરપતિનો નિર્ણય હતો. પરાજય લઈને એમણે પાટણનું પાદર જોવું નહોતું. કાં જીત કાં મોત, આ વિચારો ચાલતા હતા. ત્યાં પાટણથી રાજકવિશ્રી પર રાજમાતા મિલાલદેવીના મૃત્યુનો સંદેશો લઈને આવ્યા. આ કારી ઘા હતો. 2 ક્ષણ મહારાજ અવાક બનીને બેસી રહ્યો. ન રડ્યા, ન કાંઈ ભૂલ્યા. માણસ શોકના પ્રસંગે કાંઈક બોલે તો મન હળવું થાય, રડે તો દિલ ખાલી થાય, નહીં તો શોકના ભારથી માણસ ત્યાં ને ત્યાં દબાઈ જાય. કવિ શ્રીપાલને તો શોક હળવો થાય એ પ્રકારની વાતો કરવા માટે મોકલવામાં આવ્યા હતા. પણ જ્યારે વાતો જ ન થાય પછી બીજું શું થાય? આકાશમાં ભરી વાદળી આવીને થંભી જાય અને પછી ન વરસે ન ચાલી જાય ત્યારે કેવો અકળામણ ભર્યો બફારો થાય છે, ક્યાંય ચેન ન પડે. મહારાજ સિદ્ધરાજને એવું થયું. એમણે વધારે કાંઈ ન પૂછ્યું, ફક્ત એટલું જ બોલ્યા, કવિરાજ, નિશાન તો બધા નમતા લાગે છે, પણ હું માતા મિનલદેવીનો પુત્ર છું. જાણું છું કે મધરાતના ઘોર અંધારામાં પૃથ્વી પર ન ઉતરે તો પ્રભાત ન ફૂટે. માણસે ભાગ્યને રોવું ન જોઈએ. માણસનું ભાગ્ય માણસ જ ફેરવી શકે છે, ન કે ગ્રહ નક્ષત્ર. કવિએ પૂછ્યું, આપના હૈયામાં શોક તો નથી ને? મહારાજે કહ્યું, આ શોક કરવાની વેળા નથી. માતા મિનલદેવી મારા આ અસ્વર દેહ કરતાં મારા ચિરંજીવી કીર્તિદેહના પૂજારી હતા. મારા માલવાની જીતનો જ વિચાર કરવાનો છે અને માતા મિનલદેવીનું સાચું શ્રાદ્ધ પણ એ જ છે. ત્યાં વળી આજે નવા સમાચાર આવ્યા. માલવપતિ નરવમાં ગુજરી ગયો, નવા માલપતિ તરીકે યશોવરમાં આવ્યો છે. ઓહો, જેની સાથે વેર હતું એ પણ ચાલ્યો ગયો. મહારાજ સિદ્ધરાજના હૃદય પર બીજો ઘા થયો. સવાલ એ થયો કે હવે શું કરવું? લશ્કરમાં ચણભણ શરૂ થયું. લાંબા વખતના ઘેરાથી બધા કંટાળી ગયા હતા. પરદેશના હવા પાણીને ખાનપાન હવે માફક આવતા નહોતા. એ વખતે બધી વણ હથિયાર બાંધતી અને યુદ્ધે ચડતી. સેનામાં કેટલાક ખેડૂત હતા, ખેતી મૂકીને આવ્યા હતા. વણિક યોદ્ધાઓના વેપાર ખોટી થતા હતા. કોઈને ઘર સંભાળતા હતા તો કોઈને બાળ બચ્ચા. મને છે ને, અને ખુદ રાજા પણ રાજધાનીમાંથી આટલો વખત ગેરહાજર રહે તો પાછળ કાંઈ કાવતરા જન્મે. જો કે ગુજરાતના એ સદભાગ્ય હતા કે એના મંત્રીઓ સ્વામી ભક્ત હતા. જે દહાડે એ ભક્તિમાં ઓટ આવી એ દહાડે ગુજરાતની ધજા નમી. જાણો, મહારાજના મગજ પર અનેક જાતના પ્રહારો આવીને અથડાવ્યા લાગ્યા હતા. કેટલાક નમાલા લોકો કહેવા લાગ્યા કે આપણને સકન સારા થયા નથી. જુઓ ને, માતા મીનાદેવી ગુજરી ગયા.
જેને ચરણે આ વિજય ધરવાનો હતો. અને જુઓ ને, માલપતિને નવરમાં ગુજરી ગયું, જેની ચામડીનું માન્ય કરવાનું હતું. ચાલો પાછા વળી સરસ સુકન લઈને ફરી આવીશું. કોઈએ વળી અગમ નિગમ ભાખનારની ઢબે કહ્યું, હમણાં શનિની પનોતી છે, વિજયની આશા કઠણ છે. આ બધાની સામે મહારાજાએ પડકાર કર્યો, ખબરદાર, જો કોઈ માણસે મારા બહાદુર સૈનિકોને વહેમમાં નાખ્યા છે તો પીઠ બતાવવી પાટણપતિ માટે શક્ય નથી. અલબત્ત કાયરો ઘર ભેગા થઈ જાય, ભલે મુઠ્ઠીભર માણસો બાકી રહે, મારા એ બહાદુર હારને જીતમાં પલટી નાખશે. સિદ્ધરાજ વેશ પલટીને લશ્કરમાં ફરવા લાગ્યા. દરેકને વાતો સાંભળે. આમ એમને બે મોરચે લડત શરૂ કરવી પડી. એક મનમાં મોરચે અને બીજી માલવાના મોરચે. એક જવાબદાર વ્યક્તિને એમણે એક દહાડો બોલતી સાંભળી, અરે, જેની ચામડીનું માન્ય કરવાનું હતું એ ધારાનગરીનો નવરમાં તો મરી ગયો, હવે લડીને શું, પછી સિદ્રી બળી જાય પણ વળ ન મૂકે એનો અર્થ કાંઈ નહીં. માણસ આગાહી હોય એ ઠીક છે, પણ હઠાગ્રહી સારું નહીં. મહારાજ સિદ્ધરાજને આ વાતોએ ભારી દિલગીર બનાવ્યા. એમણે બપોરે દરબાર ભર્યો અને સૌની સામે કહ્યું, હું જરાયે શરમ રાખ્યા વગર કબૂલ કરું છું કે સિદ્રી બળી જાય પણ વળ ન મૂકે એનું નામ સિદ્ધરાજ. કાં વિજય કાં મોત. સિદ્ધરાજ માટે ત્રીજો માર્ગ નથી. જેને પાછા જવું હોય એ જાય. હું તો અહીં જીવન અર્પણ કરવા આવ્યો છું. હું હઠાગ્રહી છું, પણ મારી હઠ પાછળ કોઈને હેરાન કરવા માગતો નથી. લશ્કરમાંથી પોકાર આવ્યો, અમે નિમક્કલા છીએ, પાછા ફરવાની વાત કોણ કરે છે? મહામંત્રી કેશવે ખડા થઈને કહ્યું, રણક્ષેત્રમાં પીઠ બતાવીને ગર્જન સૈનિકો ઘેર જશે તો ગુજરાત તણો એમને કપાળે મેષના ચાંદલા ચોરશે અને છત્રપતિએ પોતાની વિધવા માંગશે ને ચિંતા જલાવી બળી મરશે. પણ એક વાત કરું, આ યુદ્ધ બળવું નહીં, કરનું છે. અમે કર્મ સચિવો ખાડાનો ખેલ ખેલી જાણીએ, પણ અહીં કરની જરૂર છે. મતી સચિવ મુંજાલ કાંઈક માર્ગ કાઢે. મુંજાલ મંત્રી તરફ સભામાં ઊભા થઈ અને બોલ્યા, મને ટૂંક મુદત મળે. મહામંત્રી કેશવરાયની સૂચના મહત્વની છે. મારાથી થશે એ કરી છૂટીશ. મારે વાઘના મોંમાં માથું મૂકવું છે, પણ કોઈમાં ગુર્જરીનો સપૂત મોતથી ડરતો નથી. મહારાજ સિદ્ધરાજે કહ્યું, મંત્રીરાજ, તમારી બુદ્ધિને 3 દિવસની મુદત આપું છું. તમારી રાહ જોઈશ. ત્રીજા દિવસની સાંજ નમશે, તે પછી અમે કેસરિયા કરશું, આ પાર કે પેલે પાર. જેવી આજ્ઞા. ને મહામંત્રી મુંજલ સભામાંથી બહાર ચાલ્યા ગયા. થોડી વારમાં તો છાવણીમાંથી પણ ગુમ, કંઈ પત્તો જ નહીં. ક્યાં ગયા, ક્યાં રહ્યા? પણ સૌને પાટણના સેવકોમાં ભારે પતી હતી. નક્કી કાંઈક માર્ગ નીકળી આવશે ને મધ દરિયે સપડાયેલું વાહન બહાર નીકળી જશે. એક દિવસ વીત્યો, કાંઈ સમાચાર નહીં. બીજો દિવસ વીત્યો, કાંઈ ખબર નહીં. દિવસ વરસ જેટલો લાંબો જતો હતો. ત્રીજે દિવસ ઉગ્યો. આ છેલ્લો દિવસ હતો. આજ જીવનના સરવાળા બાદબાકી થઈ જવાના હતા. આજના આકાશમાં ભાગ્યના લેખ લખવાના હતા. મહારાજ જયસિંહ દેવે સવારથી તૈયારી કરવા માંડી હતી. કેસરિયાની વાતમાં રાજપૂતને ખૂબ આનંદ હોય છે. મહારાજાએ વહેલા પૂજાપાઠ પતાવી લીધા અને ભસ્મનો તિલક કરી એ બહાર નીકળ્યા. છેલ્લી મુલાકાતો કરી લીધી. યોગ્ય સૂચનાઓ પણ આપી દીધી. લડાઈમાં મોત થાય તો પાછળ શું કરવું એ પણ હેવાઈ ગયું હતું. ઘડીએ ઘડી ભારે વીતતી હતી. લશ્કરને સવારથી તૈયાર રાખવામાં આવ્યું હતું. ગુર્જર સેનાપતિઓ સંદેશાઓની વાટ જોતા હતા. આજ સ્વામી ભક્ત પર શીશ કમળ ચડાવવાની એમને હૈયે હોશ હતી. સૂરજ મધ્ય આકાશમાં આવ્યો. માટીના એક બોરજ પર ચડી મહારાજ સિદ્ધરાજ થારાના કિલ્લા પર નજર ફેરવી રહ્યા હતા. ત્યાં એકાએક અજાણી દિશામાંથી એક તીર આવ્યું. આવીને મહારાજના પગ આગળ પડ્યું. મહારાજે તીર જમીનમાંથી ખેંચ્યું. જમીનમાં પણ ઠીક ઊંડે ઉતરી ગયું હતું. ખેંચીને જોયું, છેડે કાંઈક લેખ બાંધેલો હતો. ઉતાળે લેખ ઉપાડીને વાંચ્યો. એમાં સંદેશ હતો, ધારાનગરી, દક્ષિણ દરવાજો, ઊંટ મૂકીને હાથી હાંકો. થાય નહીં કોઈનો વાળ વાંકો, ઝટ તમે હાથી હાંકો. મહારાજ સિદ્ધરાજે બુરજ પરથી નીચે દોટ દીધી. ઝટ સંદેશો આપ્યો, કૂચ કરો, યહામ કરો, વિજય આગળ ઊભો છે. ને મહારાજ સિદ્ધરાજના યશ પટહ હાથીને આગળ કરવામાં આવ્યું.
ગજ વિદ્યામાં નિષ્ણાંત સામલ નામનો માવત એને દોરવા લાગ્યો. રડીબામ રડીબામ નગરે ઘા થયો. એક ઘડી પહેલાં જ્યાં શાંતિ હતી ત્યાં દરિયો હલકવા લાગ્યો. સેના તૈયાર જ હતી. સેનાપતિઓ સંકેત મળવાની રાહમાં હતા. કૂચ કદમના રણસિંગા ગાજ્યા. મારા સિદ્ધરાજે હાથી પર કૂદકો માર્યો ને હાથી હાંક્યો. આંધીની જેમ લશ્કર ઉપડ્યું. દિશાઓ એક એક ગાજી ઉઠી. જય સોમનાથ, હર હર મહાદેવ. દક્ષિણ દિશાના દરવાજા પર ઓટ આડા ઊભા રાખવામાં આવ્યા. હાથી યશ પટહને દારૂ પીરાવીને દોડાવ્યું. ગાંડા હાથીએ દોડીને દરવાજા સાથે માથું ભટકાવ્યું. ધડુમ ધડુમ દરવાજાને મોટા મોટા અણીદાર ખીલા ઠોકેલા હતા. એ ખીલા આડા ઊભા રાખેલા ઊંટના શરીરની આરપાર નીકળી ગયા. ટકાનો ઊંટ ભલે મરી જાય પણ લાખનો હાથી જીવી જાય. આમાં એ યુક્તિ હતી. હાથી ફરી ફરી દોડ્યોને ફરી ફરી ગણસ્થળ ભટકાવ્યા અને આકાશમાંથી મેઘગર્જના થાય, વીજળીના કડાકા થાય એમ દરવાજો તૂટ્યો. કડક ભૂસ કરતો જમીન પર પડ્યો. મહામંત્રી મહાદેવે ભયંકર રણગર્જના કરતાં કહ્યું, મહારાજ, લડાઈમાં પહેલો મરે જેમ ઊંટ એમ પહેલો લડે મંત્રી. મંત્રી ઊંટને રાજા હાથી. મંત્રીનું ગમે તે થાય પણ રાજાને ઊની આજ આવવી ન જોઈએ. મહામંત્રી મહાદેવે પોતાની સેના સાથે ભયંકર યુદ્ધ આપતા કિલ્લામાં પ્રવેશ કર્યો. પણ સિદ્ધરાજ પાછળ રહે એવો રાજા નહોતો. એણે આગેવાની લીધી. ખરાખરીનો ખેલ ખેલવા લાગ્યા. લડાઈ ભયંકર જામી. માલવી યોદ્ધાઓ ઘોટણબેર થઈને લડવા લાગ્યા. ગુજરાતી યોદ્ધાઓ નિરાશાથીને નામોશેથી બચવા માંગતા હતા. મરવા કે મારવા સિવાય એમના ચિત્તમાં કાંઈ નહોતું. ભયંકર યુદ્ધ જામ્યું. ત્યાં મહામંત્રી મુજલ પાછળથી હલ્લો લઈ આવ્યા. જય ગુજરેશ્વર, જય સોમનાથ. આ તરફથી મહારાજ સિદ્ધરાજ અને મહાદેવ મંત્રી આવી ગયા. બંનેની વચ્ચે માલવ સેના ઘેરાઈ ગઈ. કટોકટીની યુદ્ધ જામ્યું. કોઈથી ઓછું ઉતરે એમ નહોતું. પણ ગુજરાતની યોદ્ધાઓના જીગર આડા હતા. એમને આજે પાછો પગ દેવાપણું નહોતું. કાં ફતેહ કાં મોત. લડાઈ સવારથી સાંજ સુધી ચાલી. જે ભાટ ચારણો લડાઈના મેદાનમાં હતા એ હેવા લાગ્યા કે સુરાઓને લેવા સ્વર્ગની સુંદરીઓ આવી છે. બધી સુંદરીઓ જોઈ રહી છે કે કોણ વધુ સુરવીર છે, કોણ વધુ પરાક્રમી છે, કોણ પાછો પગ દેતો નથી. અને એવા સુરવીરોને શોધીને પછી તેઓ વચ્ચે ખેંચાખેંચી ચાલે છે. એક કહે હું આને વરું, બીજી કહે હું આને. અપ્સરાઓના મોં આવા કલહથી રાતાચોળ થઈ ગયા છે. એમાં જોઈ સૂરજ પણ શરમાઈ ગયો છે ને ખીરસાગરમાં ડૂબી રહ્યો છે. રાત રાણી આવી. એણે પણ રણ મેદાનમાં સાચા તારાની શોધ કરવા માંડી ને એના નામ પર 9 લાખ તારાના ફૂલ મૂકવા માંડ્યા. આખરે આકાશ ગુર્જરપતિની જયથી ગાજી ઉઠ્યું. ગુજરાતની સેનાનો વિજય થયો. રાજા યશોવર્માએ ખાડાના અજબ ખેલ બતાવ્યા. એની બહાદુરીએ ભલભલાના ગર્વનું પાણી કરી નાખ્યું. પણ આખરે માલવપતિ ઘેરાઈ ગયો, જખમી થયો અને પડકાયો. એ કેદ થયો ને યુદ્ધ પૂરું થયું. શિપ્રા નદીના કાંઠા પર એ દિવસ સૂર્ય આથમ્યો ને મંદિરમાં આરતી થઈ ત્યારે અવંતીનાથ સિદ્ધરાજની જય ના નાદોથી ચારે દિશાઓ ગુંજી રહી હતી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.